બાકી સંતની કૃપા થઈ જાય તો એ માણસ શું ન કરી શકે. એક બહુ સારો સમજ એક પ્રસંગ છે. રાજા ભોજે કવિ કાલિદાસને કીધું કે આ બધા ભગવાન ભગવાન ભગવાનની વાહે પડી ગયા, ભગવાન શું કરી શકે, ભગવાનથી શું થાય? એટલે કાલિદાસે કીધું ભાઈ ભગવાનને પ્રાપ્ત કરવા હોય તો શું કરવું, તો તમારે પંડિતોને પૂછાય, બાકી ભગવાન શું કરી શકે એ તો અમારો માલધારીનો દીકરો જવાબ આપી દે. એક ગાયું ચારતો હોય, ઢોર ચારતો હોય, એ માલધારીના દીકરાને પૂછો કે ભગવાન શું કરી શકે, એ કહી દે. એમ કે હા બોલાવો માલધારીને. કવિ કાલિદાસ જઈને કોઈક ઢોર ચારતો હતો, ગાયું ચારતો હતો, એ માણસને બોલાવી અને કીધું કે હાલે ગોવાળ તને રાજા ભોજ બોલાવે. બોલો કે ઈ કેવું હોય, રાજા ભોજ કેવું હોય? એમ એ તો મત દેતા હમણાં આપણને આવડ્યું, નકર એ ક્યાંક હથેળીમાં સિક્કા મારીને વહી આવતા. હમણાં તો આ સૂટણું ચાલુ છે અને આગળ સૂટણું અહીંયા આવ્યું છે. આ ગામના પુણ્ય હતા, સંતોના દર્શન કરવા માટે તમારે એ કાં ગઢડા જવું પડે અને કાં સરદાર જવું પડે. આજ તમારા પુણ્ય છે એ સંતોને અહીંયા ખેંચીને લાવ્યા. હમણાં સ્વામીજી જબરજસ્ત કાર્યક્રમ કર્યો સરદારમાં. ગુજરાતના તમામ કલાકારોને બોલાવી સાહેબેના સન્માન કર્યા. વાત એ કરતો હતો કે એ માલધારીના દીકરાને બોલાવીને રાજા ભોજ પાસે લઈ જાય છે. હાલ તને રાજા ભોજ બોલાવે. ઓલા બિચારા માલ ચારવા સિવાય બીજું કઈ કામ હતું નહીં, એટલે એ કે ભાઈ ઈ કેવું હોય, ત્યાં કે એવું હોય, હાલ ને ગયા ને. રાજા ભોજ 32 પગથિયાના સિંહાસન ઉપર બેઠેલા. કવિ કાલિદાસે કીધું જો સામે બેઠા ને ઉપર એ રાજા ભોજ કહેવાય, આપણા બધા એના રાજા કહેવાય. બોલો કે એમ કે હા બોલો મહારાજ શું કામ છે મારું, મને શું કામ બોલાયો, સાંભળજો આ પ્રશ્ન. એટલે રાજા ભોજે એટલું કીધું કે ભાઈ હું એટલું પૂછું છું ભગવાન શું કરી શકે? આ લોકો લાખો રૂપિયાના કરોડો રૂપિયાના ખર્ચા કરે તો ભગવાન કરી શું શકે? ત્યારે માલધારીએ એક બહુ સારો પ્રશ્ન હામો પૂછ્યો કે મહારાજ વિદ્યાર્થી બનીને પૂછો છો કે શિક્ષક બનીને પૂછો છો? એટલે રાજા ભોજે કીધું કે ભાઈ વિદ્યાર્થી અને શિક્ષકમાં ફેર શું? ફેર એટલો કે શિક્ષકથી જ પૂછતા હોવ તો એનો જવાબની તમને ખબર હોય, છતાં તમે પૂછતા હોવ તો એને શિક્ષક કહેવાય. અને જાણવાની આકાંક્ષા હોય, ખબર ન હોય અને જાણવું છે એને વિદ્યાર્થી કહેવાય. એટલે રાજા ભોજે કીધું મને ખબર નથી, એક વિદ્યાર્થી તરીકે પૂછું છું. માલધારીએ કીધું કે વિદ્યાર્થી એટલો ઊંચાઈ ઉપર નો હારો લાગે, વિદ્યાર્થીને હેઠું આવવું પડે. 32 પગથિયાનું સિંહાસન ઉતરીને રાજા ભોજ એમ કહેવાય કે નીચે આવ્યા. તો હવે હું શિક્ષક તરીકે તમને જવાબ આપું ને તો મારે અહીંયા ઉપર બેસવું પડે. ગાયું ચારતો તો સાહેબ સિંહાસન ઉપર બેસી ગયો, લાકડી રાખી ખોળામાં, અને પછી કીધું બોલો ભોજભાઈ. અને સવાલ નથી, કારણ કે સિંહાસનને રાજા ભોજને પણ માન આપવું પડે. એટલે હાથ જોડીને રાજા ભોજ એટલું કીધું કે બીજું કાંઈ નથી, પણ હું એટલું પૂછવા માંગુ છું ભગવાન શું કરી શકે એ મારે જાણવું છું. બોલો કે આ સિંહાસન ઉપર બેહવા માટે કંઈકના માથા કાપવા પડે, પણ એક તારી આકાંક્ષા મને ઘડીક પૂરતો જો આ સિંહાસન મળી ગયું હોય તો ગાંડા રંગમાલી રાજાકારે ભગવાન બનાવી દે એને નક્કી નથી. આ સંતના આશીર્વાદ હોવા જોઈએ. એક સંતનો સ્પર્શ થઈ જાય, એક સંતનો હાથ અડી જાય. કાલ સવારનો તમે એક દાખલો લઈ લો જુનાગઢનો. મુસ્લિમ છોકરો શબીર બાઉદીન, બિચારો ગરીબ માણા, બેન ભાઈ બે માવતર નાનપણમાં મરી ગયેલા. ગિરનારના ભવનાથની તળેટીમાં અને ગિરનારની આજુબાજુની તળેટીમાં સાહેબ લાકડા વેચી અને પોતાનું ગુજરાન ચલાવતો હતો. એકવાર લાકડાની ધાર વહી ગઈ, કાકર વહી ગઈ, પાનું વહી ગયું. ગામના હુતારને અહીંયા જઈને એટલું કીધું કે ભાઈ મારા કવાડાનું પાનું કાઢી દે. કે બાપા એટલા પૈસા થાય, પણ એ પૈસા અત્યારે નથી, થોડાક પૈસા થાય ને ત્યારે હું તમને આપી દઈ. મારી બેનનું આ દાંતરડું છે એ કાકરી ગયો અને મારા કુવાડાનું પાનું કાઢી ગયો. એટલી કરી ભાઈ પાનું કઢાવવાના રૂપિયાની કકરામણના પૈસા નહીં ઘરમાં. અને બરોબર શિયાળો એમ કહેવાય કે આટો મારી ગયેલો, અને શિયાળાની કડકડતી ઠંડીમાં એમ કહેવાય બરોબર બેન ભાઈ બે ગિરનારની તળેટીમાં લાકડાના ભારા લઈને આવવું, અને એમાં બરોબર દામોકુંડમાં સ્નાન કરીને સ્વામી ગુણાતીતાનંદજી બરોબર એમ કહેવાય કે બહાર નીકળવું. અને એ અતિ ઠંડી હોવાથી એમ કહેવાય કે ટાઈટ વળી ગઈ શરીરમાં.
સંતો સાથે છે એ બધા ચિંતામાં પડી ગયા કે હવે શું કરવું. સાંભળી લેજો, આ ઠંડી શેની ચડી છે એ ખબર પછી પડશે. કોકના કલ્યાણ માટે કોક સંત જ્યારે પીડા લેવા મળે ત્યારે માન લેવાનું કે આની અંદર કઈક નવો રસ્તો પડવાનો લાગે છે, નહીંતર આ ઘટના ઘટે નહીં. સ્વામી ગુણાતીતાનંદજીને એમ કહેવાય, સ્વામી ગુણાતીતાનંદજી એ ટાઢના થરથરે છે અને શરીર મળ્યું ટાઢું બોળ થાબા. અને એમાં ન્યાલી બાવલો અને એની બેન બે નીકળ્યા અને માથા ઉપર લાકડાનો ભારો હેઠો નાખ્યો અને એ લાકડાને નીચે નાખીને એમ કહેવાય કે એને અગ્નિ પ્રગટ કર્યો. અને એમ કહેવાય સ્વામી ગુણાતીતાનંદજીને એમ કહેવાય બેન ભાઈ બે એમ કહેવાય દીકરી થોડીક આગી ઊભી છે અને બાવલો છે એ ભઠ્ઠો કરી આગ લગાડી અને એમ કહેવાય કે અગ્નિથી એમ કહેવાય કે એ હેક આપે છે. અને સ્વામી ગુણાતીતાનંદજીને આમ કરીને આમ આંખોના પોપસા ઊંચા થયા અને બાવચંદ હામું જોઈને એટલું બોલ્યા છે, બાવલા આજ પછી તારે કોઈ દી માથા ઉપર ભારો નહીં લેવો પડે. કેવો છો બેટા? થયા કે હું તો મુસ્લિમ છું, હું તો સંતોમાં માનું નહીં. બેટા આશીર્વાદ હિન્દુ હોય કે મુસલમાન હોય, આશીર્વાદ ને કોઈ દી સીમાડા હોય નહીં. આજ સંતના હૃદયના હિમાલયમાં આશીર્વાદની ગંગાનો ધોધ છૂટી ગયો. બેટા તારે કોઈ દી હવે માથા ઉપર ભારો નહીં લેવો પડે. અને ઘટના એવી ઘટે કે બાવચંદ અને એની બેન બે હાલ્યા જતા હતા. બાવચંદની બેન બહુ રૂપાળી હતી અને નવાબની નજર પડી અને જુનાગઢના નવાબે બાવચંદ પાસે એમ કહેવાય કે એની બેનનું માગું નાખ્યું અને બાવચંદના બેન જુનાગઢના નવાબ સાથે પરણ્યા અને બાવચંદને એમ કહેવાય કે જુનાગઢનો દીવાન બનાવ્યો. બાવલા માલી બાઉદ્દીન ભાઈ બની ગયા સાહેબ. હે આજની તારીખમાં તમે જુનાગઢ જાઓ તો બાઉદ્દીન કોલેજ જોવા મને તમને મળે છે. એ એક સ્વામી ગુણાતીતાનંદજીના એમ કહેવાય કે આશીર્વાદથી બાવલા માલી બાઉદ્દીન બની જતો હોય. અને થોડું ઘણું લેવલ ઘટ્યું અને જુનાગઢ ઉપર બાવચંદે કર નાખ્યો અને એ જુનાગઢના માણસો એમ કહેવાય કે બાદશાહની કચેરીમાં આવીને બાઉદ્દીનભાઈને વિનંતી મળ્યા કરવા, બાઉદ્દીનભાઈ બાપા અમે નાનું માણા કહેવાય, વરે મોડું છે, તમને કંઈક સંતની કૃપા થઈ, તમે અહીં બેહી ગયા બરાબર છો, પણ આટલું બધું અમે કરજ ભરીએ કેમ છીએ નહીં. ત્યારે બાઉદ્દીન કડકાઈથી બોલ્યો દેવા પડે. ત્યારે ઓલો હુતાર જે લુહાર હતો એ આગળ આવ્યો અને એટલું કીધું બાઉદ્દીનભાઈ થોડુંક સારું રાખો તો સારું, ક્યાંક નહીં દેવા પડે, ન હોય તો ગમે એમ કરો. અને ત્યારે હુતાર એટલું બોલ્યો છો ન હોય ત્યારે દાંતરડા કકરામણના ન હોય. ઓ બાઉદ્દીનભાઈ એટલી જ આમ ટકોર થઈ અને માણસે પલટી ખાધી. એટલું નહીં થોડો કર નહીં. તેથી બાઉદ્દીને એમ કીધું હતું કે આજથી જુનાગઢ ઉપરલી કર હું એમ કહેવાય માફ કરું છું. ભલા માણસ એક સંતની કૃપા થઈ જાય તો એમ કહેવાય કે માણસનું આખું ચિત્ર ફરી જાય. આ સંતોની કૃપા છે. तेरी कृपा बिना नहीं ले एक भी अनु लेते हैं श्वास तेरी दया छे तनु तनु. आ जे काई लेरखड़ी करी छे एनी कृपाथी, सद्गुरुनी कृपाथी. नहीतर एक गुरु हता ने बे शेला हता. બે કુટિયામાં રાતના હુતેલા ને એમાં ગુરુ સુતા સુતા એના શિષ્યને કીધું બેટા બહાર કેટલો વરસાદ છે જોઈ આવી જોઈ. તાકે એ બાપુ બહારથી મીંદડી આવી માથે હાથ ફેરવી લ્યો ને ખબર પડી જાહે. કોરી હોય તો માનવાનું મેં નથી ને ભીની હોય તો માન લેવાનું મેં છે. પછી ગુરુએ એમ કીધું બેટા એવું તો કાંઈ રહેજો ને બીજી વાર પહેરાવી તમે. અને હવે મારે જુનાગઢ જવું નથી, તમે શું કામ મને વેરાગ ચડાવો? મારું માઇન્ડ પાઠિયા ચડ્યું બધું. નથી જાવ ના વજન લાગે કા. એટલે બીજી વાર એના શિષ્ય ગુરુએ કીધું એના શિષ્યને બેટા બીજું તો કાંઈ નહીં, અંદરથી દીવો તો રામ કરી દે. ત્યાં કે બાપુ માથે ઓઢી જાવ નહીં. એટલે દીવો રામ જ છે. અને ગુરુનો મગજ જો કેલા એ કે સીધું કામ કરતો નથી. હવે કાંઈ નહીં તો આ કુટિયાની ઝાપલી તો દઈ દે. ત્યાં કે બે કામ મેં કર્યા, એક કામ તમે ગુરુ ન કરો. હવે આવા હાથ છે શેલા હોય તો શું થાય મને કયો તમે? બહુ માણસની રીત છે ને. આમ તો જો કે અત્યારે તો બહુ સંતોની કૃપા છે આપણા ઉપર. આ તમે જો અમેરિકાથી બધા અહીંયા આવ્યા છો, આ છેલ્લા 30-40 વર્ષમાં કઈ વિજ્ઞાને જેમ તેમ હરણફાળ ભરી. હવે તમારે આમ જો તમારે લખવું જ લખી લેજો, 20 વર્ષ પછી તમારે અમેરિકા જવું છે ને તો પ્લેનમાં નહીં બેવું પડે. જેમ ફેક્સ નીકળે ને માણા નીકળી જવાનું ડાફ દીને અહીંયા નાખ્યો નથી, ત્યાં નીકળ્યો નથી. આ મોબાઈલ આવી ગયા,
આ 35 વર્ષ પહેલા આપણને ખબર નહોતી આ મોબાઈલમાં વાતું કરશું. આ ભાભલામને પૂછો, આ પાઘડીઓને પૂછો, ખબર હતી આપણને કે આ મોબાઈલમાં વાતું કરશું એમ? એને બદલે હવે મોબાઈલ એવા આવવાના, કોઈક મારવા આવતું છે તો મોબાઈલ કહે ભાગો ભાગો ભાગો, ભાગીને રોડે સડશે તો એરો દેખાડશે કે ન્યાલી તો ઓલા આવે, આમ આમ આમ. પધારો પધારો. વાહ, જો આ ચૂંટણી વાળા બધા આવ્યા, તાળીઓથી વધાવો. હા, મૂળ મુદ્દો ક્યાં આવે છે? ભાઈ અમરીશભાઈ ડેર અને બધા મિત્રો પધાર્યા છે, તાળીઓથી આપણે એમનું સ્વાગત કરીએ. પધારો પધારો. આવો મકવાણા સાહેબ, આવો. મહેશભાઈ. એટલે મૂળ વાત એ કરતો હતો સાહેબ કે એ મારું ને તમારું હટાણું જો હરીની હાટડીનું હશે તો મને ને તમને વાંધો નહીં આવે. અને પાછો જો ભરોસો હોય તો ભગવાન શું આપે કે ગમે ક્યાંથી ગોતી ગોતી ઈ હસલાને આપે મોતી. ગમે ક્યાંથી ગોતી ગોતી ઈ હસલાને આપે મોતી. એ જીકીડીયુને કણકોને ઓલ્યા હાથીડાને માણું રે. હરીની હાથડીએ મારે રોજનું હટાણું હોતી રે. હરીની હાથડીએ મારે રોજનું હટાણું. હાચી હોય બાપ ये तो ડુકાવે ડુકે નહીં. પણ જેની હરવાણી જી આવી હરવાણી હાચી હોય ઈ દુકાળે ડુકે નહીં. પણ જેના પેટાળ પેટાળ પાપી હોય અરે એની ભેટના તુજે ભૂદરા. હરીની હાટડીએ મારે રોજનું હટાણું હોતી રે. હરીની હાટડીએ મારે રોજનું હટાણું હોતી રે. હરીની હાટડીએ મારે ગોતી ગોતી ઈ હસલાને આપે મોતી. અને કીડીયુંને કણકો અન હાથીડાન માણું. હરીની હાટડીએ મારું રોજનું હટાણું. આપણે જેવી તૈયારી કરશું ને એવું ભગવાન આપશે. તમે જોજો, તમે જેટલો સત્યનારાયણ ભગવાનની કથામાં શીરો કરો ને એટલું મહેમાન થાય.
અને આયોજનમાં જેટલા માંડવા નાખો એટલું માણા થાય, દીકરાના લગ્નમાં જેટલા ખટારા બાંધો એટલું માણા આવે. આપણું પોતાનું જેટલું આયોજન હોય એ પ્રમાણે જ ભગવાન આપતો હોય. વિચાર આપણે ટૂંકા ટૂંકા રાખીએ તો પછી શું થાય? આપણે જો આપણા સૌરાષ્ટ્રમાં અથવા તો આ ગુજરાતમાં કોઈના લગ્ન થતા હોય તો 4 ફેરા આવે ડૉક્ટર સાહેબ. આપણે અહીં 4 ફેરા ફરી અને મહારાષ્ટ્રમાં 7 ફેરા ફરે. હા, અડકમ ટકડમ જે છે ત્યાં સતપતિના સાથે 7 ફેરા પડે. પાછું ફેરે ફેરે વરરાજો જે માગે એ પાછું એને સસરાને આપવું પડે. ત્યાં એવો રિવાજ, અહીંયા એવો નથી કરવો. અહીંયા તો બંધાય એ જ ઘણું છે. આપણે માગવાની વાત તો ઘરે ગઈ ટાઈમે. મહારાષ્ટ્રમાં 7 ફેરા ફરે અને પાછો વરરાજો ફેરે ફેરે માગે. બરોબર, ફેરા ચાલુ થયા, પેલો ફેરો ચાલુ થયો. આપણે જેટલા ફેરા ફેર્યા છે એ બધાને ખબર છે. આમ પેલો ફેરો ચાલુ થાય એટલે પેલો ખેતરપાળ આવે. આપણે ખેતરપાળ મૂકે અને જે પૈણા એને ખબર છે અહીંયા અંગૂઠો અડાડવો પડે. એટલે મૂળ તો ખેતરપાળ હુઈ નથી ગયો ને એ હાટું, બીજું કઈ નહીં. એમ ખેતરપાળ જાગે છે ને નહીં એમ. આ ઓલા જેવું છે અમરીશભાઈ. એક જણો જાતો હતો, એને મુંબઈ જવું છું ને ભાવનગરથી પ્લેનમાં બેસવાનું હતું. હાજે હૂતો હતો, સવારમાં જવાનું હતું એટલે હાજે સપનું આવ્યું એટલે કીધું પ્લેનમાં બેહતો નહીં, ક્રેક થવાનું છે. એટલે ઓલા સપનામાં ભગવાને કીધું એટલે ભગવાનનું સાચું માની અને પ્લેનમાં ન ગયો ને હકીકત ટ્રેક થયું. પછી નક્કી કર્યું કે હવે ટ્રેનમાં વયો જાવ. એટલે ટ્રેનમાં જવાનું હતું એટલે હાજે હૂતો, પાછું સપનું આવ્યું ટ્રેનમાં જતો નહીં, એ ટ્રેક ઉપરથી નીકળી જવાનું. ઓલા ભગવાનનું વાક્ય સાંભળી અને ટ્રેનમાં ન ગયો ને હકીકત એવું જ બન્યું. એ પાટા ઉપરથી ટ્રેન ઉતરી ગઈ. પછી નક્કી કર્યું કે સ્લીપિંગ કોર્સમાં વયો જાવ. બસમાં રિઝર્વેશન કરાવ્યું. સવારમાં બીજે દી સાંજે જવાનું હતું, પાછો સૂઈ ગયો. પાછું ભગવાનમાં સપનામાં આવીને ભગવાને કીધું કે એ બસમાં જતો નહીં, બસ પલટી ખાવાની. પાછો ઓલો ભગવાનનું સાચું માનીને બસમાં ન ગયો, એ જ બસ પલટી ખાઈ ગઈ. સમાચાર રાજીના રેડ થઈ ગયો. વાહ ભગવાન, કેવી રીતે તું મને ચેતવીશો, વાહ વાહ વાહ. પછી કીધું કે હવે ટેક્સી કરીને વયો જાવ. પાછું સપનું આવ્યું કે એ ટેક્સી ભાડે કરતો જ નહીં, રોડે સડતો જ નહીં, નકર મર્યો. પછી હવારમાં ઊભા થઈને કીધું વાહ મારા નાથ વાહ. પ્લેનમાં લીધે સેચવો, ટ્રેનમાં લી સેચવો, બસમાં લી સેચવો, ટેક્સીમાં લી સેચવો, તો ઘોડે સીડ્યો તેથી કેમ નો સેચવો? આવડો મોટો અકસ્માત તો એકે નો બનત એમ. પણ માણસની જે ભગવાન સેતો હોય, પણ ફરજ એ ધર્મ સમજનાર માણસ હોય એને કોઈ દી વાંધો. માણસની જે ફરજ હોય એ જેનો ધર્મ હોવો જોઈએ. એક માણસને એ આવી રીતે બહાર જવાનું હતું એટલે એને ચોકીદારને સપનું આવ્યું. ચોકીદાર જે હતો, ચોકીદાર એટલે રક્ષક. આ સંતો છે એ ચોકીદાર છે, એટલે જ ઉપર મેળા ઉપર બેઠા બેઠા આપણને અહીંયા ઉટકારતા હોય. એટલે ચોકીદારને સપનું આવ્યું ને એના માલિકને સવારમાં કીધું કે શેઠ તમે પ્લેનમાં જવાના? કે હા, એ પ્લેન હાઈજેક થવાનું છે, એમાં જતા નહીં. એટલે શેઠે સ્વીકારી લીધું કે મારો ચોકીદાર જો મને એમ કહેતો હોય, બહાર મારું બંગલાનું ધ્યાન રાખનાર માણસ જો એમ કહેતો હોય કે તમારે શેઠ નથી જવાનું, તો મારે એકવાર એનું માનવું જોઈએ. એટલે માન્યું અને એ પ્લેનમાં ન ગયો શેઠ, અને ખરેખર એ પ્લેન હાઈજેક થયું. એટલે એ સમાચાર મળ્યા ત્યારે ચોકીદારને બોલાવી અને એના માલિકે 1 લાખ રૂપિયા આપ્યા. આલા 1 લાખ રૂપિયાનું તને ઇનામ, તે મને ચેત્યો, હું બચી ગયો. પણ આ 1 લાખ રૂપિયા ઇનામ આલે અને અત્યારે તું નોકરીમાંથી છૂટો. બહુ ઝીણી વાત. ત્યારે એ માણસ એટલું બોલ્યો કે હું કઈ રીતે નોકરી માલી, મને છૂટો શું કામ કરો? મેં તો તમને સારા સમાચાર આપ્યા. તક છૂટો એ માટે કરું છું, ચોકીદારનો ધર્મ છે ને સુવાય નહીં. તને સપનું આવ્યું એનો અર્થ એ થયો તું સૂઈ ગયો છો એટલે તે તારી ફરજ ચૂકી ગયો છો, એટલે મારે તને નોકરીમાં ન રાખે. ભલે તને તો જ સપનું આવ્યું હોય, તું સૂતો એટલે જ તને સપનું આવ્યું છે. એમ જે માણસની જે ફરજ હોય.
પેલો ફેરો ફરે એટલે એ મૂળ વાળાને જગાડે ખેતરપાળ. ઓલો વરરાજો પેલો ફેરો ફરતો હતો અને એમાં આપણા ગામડાના તમને કહો આપણા ગોર બાપા દેશી ઘી ખાઈ ગયેલા હો. ઓમ શુભ લગ્ન મંડપ વચ્ચે વરરાજાના પગમાં લઈ બૂટ મોજા કાઢીને વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો. અણવર કાલ્યો ગોર દાદા 100 રૂપિયા તમારો અંગૂઠો અડાડી ગયો. ગોર દાદા કે ભાઈ મારો અંગૂઠો નો હાલે, વરરાજાનો અંગૂઠો અડાડવો પડે બાપા. કાલ્યો બીજા 200 પણ એ મુદ્દો રહેવા ગયો. ગોર દાદા કે ભાઈ સમજણ નથી પડતી કે આમાં બધી વાતની સમજણ ન પડાય, થોડુંક સમજી જવાય. કે પણ છે હું કે બીજું કાંઈ નથી, અમે વેવાઈને નથી ખબર પડવા દીધી ને તમે ખેતરપાળને હું કામ ખબર પાડો છો? ગોર દાદા કે હજી સમજણ નથી પડતી તા કે અંગૂઠો જ નથી, આ મોજામાં છે ત્યાં સુધી જ માફો છે. એટલે મહારાષ્ટ્રમાં ફેરા ફરે, બહુ ઝીણો મુદ્દો. મહારાષ્ટ્રમાં ફેરા ફરે એટલે 7 ફેરા ફરે, ફેરે ફેરે કાંઈક માગે. એક વરરાજો જામ ફેરા ફરવા ગયો, પેલો ફેરો જે ચાલુ કર્યો એટલે વરરાજો અટક્યો ને ત્યાં તો હિન્દી બોલે, મરાઠી બોલે મહારાષ્ટ્રમાં કે સસુર કો બુલાવો. તો સુરસુરિયા જેવું સસુર આવ્યું. બોલો જમાઈ રાજા ક્યા બાત હે? એ કે જો મેં માંગુગા वो देना पड़ेगा, बोल दो जो बोलो बोलना बोल दो, मांग लो. તા તો આવડા જમાઈ રાજા માગ્યું એ કે BMW કાર જોવે. BMW ફર્સ્ટ મોડલ સસરા કે આપ્યું એમ કીધું કે મેં તને કાર આપી તા તો વાહલી કન્યાએ ડોકમાં ગાળીઓ કાઢી નાખ્યો. ઓલાને કે નીકળે લુકેશ બહાર, નીકળ બહાર. અરે કે પણ ગાંડી મેં BMW કાર માગી, પણ મારા બાપ પહેલે તે BMW કાર માગી કે પણ એમાં તારે ફરવાનું નહીં થાય, તારે આમાં પછી આ કારમાં તો આપણે બેને ફરવાનું થાય. એટલે જ કહું છું તે માગી માગીને મારા બાપ પાસે BMW કાર માગી. 8 દી પહેલા અમારો પરિવાર ભેગો થઈને નક્કી કરતા હતા કે આપણે આપણા જમાઈને સાલ્ટર પ્લેન દેવાનું છે. મારો બાપ તારો ડોહો તને સાલ્ટર પ્લેન દેવાનો હતો ને તે માગી માગીને 4 વ્હીલ વાળું માગી લીધું. નીકળ બાર નીકળ. ઓલો કે પણ હજી ફેરા બાકી છે, હું પાછો પ્લેન માગી લે. તક હવે તું પાછો પ્લેન માગી? તક હા. તક તો હવે તો નીકળે જ તે. તકે કેમ? તક પેલા તારા બાપને કે તારી ઘરે રનવે બનાવે પછી પ્લેન માગવાનો દીકરો થાય છે. સાહેબ ઘરે હવે 10 બાય 10 ની ઓરડીમાં રહેશો, પાર્કિંગની જગ્યા નથી, સાયકલ ઘરની નથી અને BMW દીકરો થા. જેવી રીતનું આપણે ફાઉન્ડેશન બાંધશું એવી રીતે ભગવાન આપશે. એટલે કવિ લખે છે કે ગમે ત્યાંથી ગોતી ગોતી ઈ હંસલાને આપે મોતી, કીડીયુંને કણકો વન હાથીડાને માણું, હરીની હાટડીએ મારું રોજનું હટાણું. પણ આગળની એક છેલ્લી પંક્તિ મને બહુ ગમે છે કે પૃથ્વી પવન ને પાણી એણે આપ્યા ઉલટગાણી. પૃથ્વી પવન ને પાણી એણે આપ્યા ઉલટગાણી. પણ માગ્યું રે નહીં રે કોઈ દી મારા નારાયણ નાણું રે. હરિની હાટડીએ મારે રોજનું હટાણું.
હરની હાથડીએ મારે રોજનું હટાણું રોજી રે હરની હાથડીએ મારે રોજનું હટાણું રોજી રે હરની હાથડીએ મારે રોજનું